લંપટ પ્રિન્સિપાલ વિરુદ્ધ ગ્રામજનોએ હોબાળો મચાવતા પ્રિન્સિપાલ સ્થળ છોડીને ફરાર. કહેવાય છે કે મનુષ્યના જીવનમાં ભણતર અને ઘડતરના બોધપાઠ એક શિક્ષક અને માતા સિવાય બીજું કોઈ ન શીખવી શકે. એ વાત પહેલાના સમયની હતી. હવે તો બોધપાઠ શીખવનાર શિક્ષક જ લંપટ હોય તો વાત શું કરવી. સરસ્વતીના ધામને કલંકિત કરતો એક બનાવ સામે આવ્યો છે, જે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વડવાસા મુકામના નવજીવન ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો છે. આ વિદ્યાલયના પ્રિન્સિપાલ એટલી હદે લંપટ નીકળ્યો કે નાની વયની મહિલાઓને શારીરિક અડપલા કરતો, માનસિક હેરેસમેન્ટ કરતો જાણવા મળી રહ્યો છે. આ પ્રિન્સિપાલે તેમની સાથેના સહકર્મચારી શિક્ષિકાને એટલી હદે ટોર્ચર કરી કે શિક્ષિકા આખરે રજા રિપોર્ટ મૂક્યા વિના શાળા છોડીને જવા મજબૂર બની અને ઉપલી કચેરીએ લેખિત જાણ કરી તથા ગ્રામજનોને રજૂઆત કરતા સમગ્ર ગ્રામજનો પ્રિન્સિપાલ વિરુદ્ધ હોબાળો મચાવ્યો તથા ફરજ મોકૂફ કરાવવા લડત આપતા જોવા મળી રહ્યા છે. જાણો સમગ્ર બનાવની વિગત શિક્ષિકાના મુખેથી. હું 6/8/2021 ના રોજ આ સ્કૂલમાં નોકરીમાં લાગી હતી શિક્ષણ સહાયક તરીકે. સ્ટાર્ટિંગમાં થોડા દિવસ 6-1 મહિના બધું કમ્પ્લીટ ચાલ્યું. ધીમે ધીમે એમને મને કમેન્ટ કરવાનું ને બધું ચાલુ કર્યું. આમ ફ્લર્ટિંગ કરતા હોય ને એ ટાઈપથી. સ્કૂલમાંથી એક શિક્ષક રિટાયર્ડ થઈ ગયા, પછી હું જ બચી, એક પ્યુન અને આચાર્ય. એમના પછી એમનું આ બધું અતિશય વધી ગયું. જ્યારે હું એમનો વિરોધ કરતી ને ત્યારે મને ધમકીઓ આપતા કે 5 વર્ષ પૂરા થશે ને એટલે કાયમી થવામાં મારો ખાનગી અહેવાલ જે હું લખીશ એની જરૂર પડશે. મંડળને તમે કહેશો, હું ને મંડળ તો બે એક જ છીએ કે ઘણી બધી ધમકીઓ મને આપતા કે તમને હું પેપર ચેક કરવા માટે ઈડર એવી તમારા વિષય ઇંગ્લિશ વિષય નહીં બીજા વિષયમાં ભરીને જે આચાર્ય જે ભરશે એ માન્ય રહેશે, તમને દૂર દૂર મોકલીશ. આવી અનેક ધમકીઓ. ઘણું બી કે તમને હું બોર્ડના સુપરવિઝન બે આપીશ, 10માનું 12માનું 9 વાગે જશો ને 7 વાગે આવશો ને ત્યારે ખબર પડશે. આચાર્યના અંગત થઈને રહેશો ને ખાસ થઈને રહેશો ને તો નોકરી કરી શકશો. મને એવું બી કહેતા કે તમે જિંદગી એકવાર મળી માણી લો કે તમારા પતિ જોડે બી રહો. હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો કે આપણે આપણી પર્સનલ અંગત અહીંયા માણવાનું કે જે માણવું હોય સમયને બનાવતા આવડવું જોઈએ કે. અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ. અમે ભાગી જઈશું, પુના ભાગી જઈશું. મારી જોડે હું બહુ પહોંચેલો છું, ગાંધીનગરમાં બિલ્ડર છું, બહુ બધા પૈસા છે મારી જોડે, હું બધે પહોંચી લઈશ. તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી, હું આ ખૂણામાં હું કરગરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો. જેટલું કામ હલશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો. જ્યારે હું આનો અસ્વીકાર કરું ને ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એમ. એટલે કંઈ કરીને બી અમારા કંટ્રોલમાં આવી જાય. છેલ્લે 2 દિવસ પહેલા જ્યારે આ ઘટના બની 22 તારીખે 2 દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી, તમે મારો પીછો બંધ કરી દો. વોટ્સઅપમાં શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ, કેમ તમે કંઈ રિપ્લાય નથી કરતા. આવા બધું મને પરાણે જબરજસ્તી. અને એના ઓફિસમાં જે કમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને ખૂણામાં મને 3-3, 4-4 કલાક બેસાડી રાખતા. એમનું કામ મારા જોડે કરાવતા ને ઇન બિટવીને મને ગળામાં, ખભા ઉપર બધે જ અડપલા કરતા. એવું બધું હું આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે. વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કર્યું. મને કે તું તારી હેસિયત ને ઓકાત શું હે કે તારી ચરબી ઉતાર દેશ કે તને બહુ ચરબી ચડી હે ને. પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મને 5 વર્ષ કે મારો 1 વર્ષ બાકી રહ્યું. હવે કંઈ કરીને હું કાયમી થઈ જઉં, આ કાલ રિટાયર્ડ થઈ જશે. હવે મને કોઈ કશું પડી નહીં, જે થવું હોય મારે નોકરી. આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ સ્કૂલમાં. આ બાબતે તમે કોઈ ઉપર સંસ્થામાં જાણ કરી? હા, મેં જિલ્લા શિક્ષણ અધિકારીને, શિક્ષણ મંત્રીને, મુખ્યમંત્રીને બધાને અરજી લખીને મોકલાઈએ. શિક્ષણ કમિશનરને દરેક પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં આપીએ. કેટલો ટાઈમ થયો? 22 જાન્યુઆરી આ ઘટના બની હતી અને આ બધું સ્કૂલમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યું. માનસિક ત્રાસ આપે છે એ રીતનું લખાણ કર્યું છે કે ના, ફિઝિકલ હરેસમેન્ટ, મેન્ટલ હરેસમેન્ટ બધું જ મારા ઉપર થયું. કે વડવાસા ગામમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય આવેલી છે, ત્યાં 9 અને 10 ધોરણ ચાલે છે. પ્રિન્સિપાલમાં વિપુલભાઈ આર પટેલ, જેઓ મૂળ વતની ઓરાના છે અને ગાંધીનગરથી અપડાઉન કરે છે. અને આ જ સ્કૂલમાં ખુશ્બુબેન એક શિક્ષિકા છેલ્લા 3 વર્ષથી અંદાજિત 3 વર્ષથી અહીંયા શિક્ષિકા તરીકે આ સ્કૂલમાં ફરજ બજાવે છે. અને ખુશ્બુબેનના જણાવ્યા મુજબ ખુશ્બુબેનને છેલ્લા 3 વર્ષથી આ પ્રિન્સિપાલ શારીરિક અને માનસિક એના લીધે ખુશ્બુબેન માનસિક ને શારીરિક રીતે પડી ભાગ્યા હતા. અને તેઓએ
કાયદાકીય મુજબ ડીઓ ઓફિસ હિંમતનગર ખાતે, સરકારશ્રીમાં ગાંધીનગર ખાતે તેમજ તેમના ટ્રસ્ટીને પણ લેખિતમાં રજૂઆત કરેલ. ત્યારબાદ આ ખુશ્બુબેન ને ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનોને રજૂઆત કરેલી કે મને આ આચાર્ય શ્રી કનડક કરે છે, અસભ્ય વર્તન કરે છે અને મારા જોડે માગણી કરે. ખુશ્બુબેનનું કેવું છે, મારું નહીં. અને એમને ગ્રામજનો, એટલે આજે ગ્રામજનો ભેગા થયેલા છે. ટ્રસ્ટીને પણ મેં અવારનવાર 1-2 વખત ધ્યાન દોરેલું. ટ્રસ્ટીશ્રી પણ આજ અત્યારે અહીંયા હાજર છે. અને ગામના ગ્રામજનોનું એવું કેવું છે કે શિક્ષિકા જોડે આજે આચાર્ય આવું વર્તન કરે છે તો અમારી બાળિકાઓનું શું? તેમના વાલીઓને એવું કે અમારી બાળિકાઓને પણ આ રીતે ભવિષ્ય કનડક કરે, હેરાન કરે, એમની સાથે અસભ્ય પણ વર્તન કરી શકે એવું છે. એટલે ગ્રામજનોનું એક જ કહેવું છે કે આ પ્રિન્સિપાલની અમારે જરૂર નથી. અને ગ્રામજનોએ ટ્રસ્ટીને એવું કીધું કે જ્યાં સુધી આનો નિવારણ ના આવે ત્યાં સુધી આ ટ્રસ્ટીઓ કે આ આચાર્યને તમે અહીંયા હાજર રહેવા દેશો નહીં. અને આચાર્યને ગ્રામજનોએ એવું જણાવ્યું કે તમે અત્યારે અહીંથી ચાલ્યા જાઓ, જ્યારે આનું નિરાકરણ આવે તો જ તમે અહીંયા ફરીથી પરત ફરજો. આમ ખરી રીતે આ સમાજમાં શિક્ષક એટલે પ્રથમ મા બાપ આવે અને બીજા નંબરમાં શિક્ષક એ ગુરુ છે. એટલે ગુરુ જો આ રીતે વર્તન કરતો હોય તો આમ આદમી પબ્લિક જોડે તમે શું આશા રાખી શકો? જેથી અને જો ટ્રસ્ટી આનો નિર્ણય લે, સરકાર જો નિર્ણય લે તો છેલ્લે ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે સ્કૂલને તાળાબંધી કરશે અને પોતાના વિદ્યાર્થીઓને તેઓને સ્કૂલમાં ભણવા નહીં દે. આવી ગ્રામજનોની વિનંતી છે. અમારા સમાજમાં એક દાખલો બનેલો છે, એ અમારો સમાજ જાણે છે, પૂરેપૂરું જાણે છે. એમને પણ એ આવો જ એક બનાવ બન્યો હતો બેન જોડે, આખો સમાજ જાણે છે એ રીતે અસભ્ય વર્તન બાબતે. હા, એ વખત પણ આ સ્કૂલમાં જતા. સ્કૂલમાં બની તો સ્કૂલની બહાર નહીં તો સામાજિક આઉટ ઓફ વિલેજ બીજા ગામમાં બને. તો આને ગંભીરતાપૂર્વક ધ્યાન લેવા ગ્રામજનોની વિનંતી છે. અને કાયદાકીય રીતે જે થતું હોય સરકારશ્રી કરે, જો સરકારશ્રી નહીં કરે તો ગામના ગ્રામજનો કરશે. નમસ્કાર, મારું નામ સાગર મોદી છે. હું અહીંયા આગળ નોકરી કરતા બેન ખુશ્બુબેનનો પતિ છું. છેલ્લા 3.5 વર્ષથી બેન અહીંયા આગળ નોકરી કરે છે. બેનની ગામમાં જે છાપ છે એ તમે ગામની આજુબાજુ અહીંયા જે પબ્લિક મૂકી દે છે એમના સપોર્ટમાં એનાથી તમે જોઈ શકો છો. અહીંયા જે આચાર્ય છે એનું નામ છે વિપુલભાઈ રમણભાઈ પટેલ. એને પહેલા પણ એના મિત્રની છોકરી જોડે, એનું નામ છે વિક્રમભાઈ સાહેબ પટેલ, એની છોકરી જોડે નકરું કર્યું છે, પકડાયો છે. સમાજ એને 11 લાખનો દંડ કર્યો છે. અને બીજા ઘણા બધા દુરુપયોગ અને અડપના અહીંયા આગળ મહિલા દીકરી જોડે થયા છે, બરોબર. આમ છતાં શિક્ષણનું દાન નથી લેતો. અને આ જ વસ્તુ મારી પત્ની ખુશ્બુ જોડે પણ ચાલુ રાખી હતી. અને માનસિક રીતે અને શારીરિક રીતે બચાવણી કરવાનું ચાલુ રાખ્યું. મારી વાઈફે સહન કર્યું છે, સહન કર્યું છે કેમ કે એ ધમકી આપતું કે અમે તને 5 વર્ષે કાયમી નહીં થવા દઈએ, તારે કાયમી થવામાં સહી નહીં થવા દઈએ, તને સુપરવિઝન દૂર આપીશું, પેપર ચેક કરવા માટે દૂર આપીશું, મારા અંગત બનીને તો જ રહી શકશો. આવી રીતે ડરાઈ ધમકાઈને એને રાખી છે. પણ હવે સહન થતું નથી. એટલે મારી વાઈફે એ દિવસે આચાર્યના શબ્દો એવા હતા કે તારી ચરબી હું ઉતારી દઈશ. મારી વાઈફને એને એવું કીધું છે તારી ચરબી ઉતારી દઈશ. આ કોઈ રીત છે આચાર્યની બોલવાની? આચાર્ય શિક્ષણ જેવી પવિત્ર સંસ્થામાં આચાર્યના પદ ઉપર બેઠેલો માણસ આવો કઈ રીતે હોઈ શકે? આ માણસ આચાર્યના પદને નહીં, શિક્ષકના પટાવાળાના પદને પણ લાયક છે નહીં. આને તાત્કાલિક અહીંયાથી દૂર કરવો જોઈએ. નહીં કરવામાં તો ભવિષ્યમાં કોઈનું પણ રેપ કરી શકે છે. એ રીતનો માનસિક વિકૃત માણસ છે. મારી આ બધાને ચેતવણી છે. તમે પત્રકારો જે પણ વક્તાઓ જોઈ રહ્યા છે બધાને ગામને કે અમે તો નોકરી છોડી દઈશું, અમે જતા રહીશું, અમને નોકરી નથી, પણ પૈસા ઓછા કમાઈશું ચાલશે, પરંતુ અમારી ઇજ્જત વેચીને અહીંયા રહેવું નથી. આ માણસ એક નંબરનો લાંચ રૂશ્વતખોર, કેરેક્ટરનો ખરાબ અને માનસિક રીતે વિકૃત માણસ. શું ઘટના બનેલી? અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે. અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં લઈ લેશે. શિક્ષણના ધામને લજ્જિત કરતો લંપટ પ્રિન્સિપાલ વારંવાર આવી હલકટ વેળા કરતો જાણવા મળી રહ્યું છે. હવે ટ્રસ્ટી સમક્ષ સમગ્ર બનાવની રજૂઆત થતા ટ્રસ્ટી મંડળ પ્રિન્સિપાલને ફરજ પર રાખશે કે ફરજ મોકૂફ કરશે તે જોવું રહ્યું. અમારી આ સ્ટોરી આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.